પડેલા ભારે વરસાદને કારણે લોકોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। વડોદરા શહેરમાં બુધવારે વરસેલા 13 ઇંચ જેટલા વરસાદે શુક્રવારે પડેલા 1.25 ઇંચ જેટલા વરસાદ તથા આજરોજ સવારે એટલે કે સોમવારે વહેલી સવારથી વરસેલા 1.5 ઇંચ જેટલા વરસાદમાં જે રીતે શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા દુકાનો મકાનોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને બીજી તરફ દર વર્ષે પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી માટે લાખોનો ખર્ચ કરે છે છતાં પણ નજીવા વરસાદમાં પણ શહેરમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને નુકસાન થાય છે। તો આ રૂપિયા કેવી રીતે અને ક્યાં વાપરવામાં આવે છે, શું યોગ્ય આયોજનનો અભાવ છે અને જ્યારે પણ પાણી ભરાઈ જાય ત્યારબાદ પાલિકામાં મીટિંગો કરવામાં આવે છે। આ મીટિંગો કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે ખરું? સત્તાધીશો દ્વારા અસરગ્રસ્તોને પાલિકાના ખર્ચે વહેંચવામાં આવતા ફૂડ્સમાં પણ ફોટાઓ પડાવી પ્રસિદ્ધિ લૂંટવી છે, જ્યારે કે આ જનપ્રતિનિધિઓનો પોતાનો 1 રૂપિયો પણ હોતો નથી તેવા આક્ષેપો વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈએ કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી। કોંગ્રેસ પાર્ટી તરફથી અત્યારે એક આવેદન જેમાં જે બુધવારે 13 ઇંચથી પણ વધારે એટલે ઓલમોસ્ટ 14 ઇંચ વરસાદ પડ્યો જ હતો અને એક જ દિવસમાં વડોદરા સિટીમાં 14 ઇંચ વરસાદ પડ્યો। સાથોસાથ ઉપરવાસમાં પણ વરસાદ હતો, જેમાં સાવલી તાલુકાના જે તળાવો છે તેનું પાણી વિશ્વામિત્રમાં આવે છે એમાં વરસાદ, આજવા સરોવરનો ઉપરવાસ એટલે પાવાગઢ હાલોલ એમાં વરસાદ, સાથોસાથ પ્રતાપપુરા સરોવરના કેચમેન્ટ એરિયા અને વડોદરા સિટીની આજુબાજુના વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર એ બધામાં ઉપરાંત વડોદરામાં 13.5 થી 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે। એક જ દિવસમાં આટલો બધો વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એ વાત સાચી છે, પણ જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યાઓ પરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કરી, જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્તર ઊંચું થાય, કોઈની જાનહાની ન થાય, લોકો સલામત સ્થળે ખસે એની માટે અપીલ કરી, પહેલાંથી પ્લાનિંગ કર્યું। પહેલાંથી લગભગ અમારી 40 જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી, પહેલાંથી અમારા આશ્રય સ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા। બુધવાર અને ગુરુવાર એ 2 દિવસ થઈ લગભગ 4200થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા। એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય, બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં, બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામા તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પરશુરામ ભટ્ટા કે પેન્શનપુરાનો વિસ્તાર અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે। લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાય, એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુ હતી, જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાયું। જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની ત્યાં પહોંચાડી, એટલે જે હ્યુમનલી પોસિબલ હતું, જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું, બધું વહીવટી તંત્રે કર્યું છે। જોડે જોડે જે નીચાણવાળા વિસ્તારો છે, જે ડિપ્રેશનમાં છે, જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે, રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં ઓફકોર્સ પાણી ભરાય છે, પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે, લોકોનો સંપર્ક કર્યો છે, એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે। અમે ત્યાં પંપો પણ ચલાવ્યા છે, પછી આદિત્ય હાઇટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાય છે પંપો પણ ચલાવ્યા છે, પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ, વિશ્વામિત્રીના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું। એટલે અમારું આયોજન હતું, જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાવી જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય, ત્યાં સ્ટોમ વોટર ત્યાં પંપ મુકાય, ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ। પર વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી ભરાય છે। અધરવાઇઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં 2 કલાકમાં પાણી ઉતરી પણ ગયું, એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે, અમે કર્યું છે। જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે, એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન, બીજી લાઈનો, ઇલેક્ટ્રિકની લાઈન, બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઈન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું 30 વર્ષ જૂનું છે, ઈટ ઉપર બનેલું છે, આરસીસીનું નથી, જૂના જમાનાનું બનેલું છે। લીકેજ વારંવાર થાય, પાણી નીચે ઢોળાય એટલે એનું ખોલાણ થાય ને એના કારણે રોડ બેસતો હોય છે, એ બેસ્યો છે, એમાં કોઈ બીજો વિષય નથી। તેમ છતાં અમે તપાસ કરાવી રહ્યા છીએ, એનું અર્જન્ટ બેઝિસ ઉપર કામ ચાલી રહ્યું છે।
એમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ થયું હોય એમને દૂર કરો. એની માટે અમે છીએ અમે GISના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાઇલેશન કર્યું છે. એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરવું. સર, વળતરની માંગ કરી રહ્યા છે, લોકોને નુકસાન થયું છે એનું વળતર પાલી શક્ય છે? જે લોકોને નુકસાન થયું હોય તો જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુઅલ છે એના આધારે જે લોકોને જે પણ ચૂકવવા પાત્ર થાય છે રેવન્યુ તંત્ર ચૂકવે છે. મેં કલેક્ટરશ્રીને વાત કરી છે એમાં આગળ વધશે. પ્રી મોન્સૂન કામગીરી નામે શૂન્ય કામગીરી, કરોડો રૂપિયા ગાય ખાઈ ગઈ, કોર્પોરેશનના સત્તાધીશો ખાઈ ગયા એવું લાગે છે. કારણ કે આ ભ્રષ્ટાચાર એ પ્રજાના રૂપિયા થયો છે. વડોદરા શહેરમાં 24 તારીખે જે વરસાદ પડ્યો એટલો તો વરસાદ નથી પડ્યો જેટલા વડોદરામાં પાણી ભરાયા. આજે પણ વરસાદ પડ્યો, 2 કલાકમાં તમે જુઓ વડોદરામાં કેટલા પાણી ભરાઈ ગયા. શું કામગીરી કરી? એસી કેબિનમાં સાંસદ આવે, ધારાસભ્ય આવે, બધા બેસીને મોનિટરિંગ કરે, એવી રીતે કામ નહીં થાય. વરસાદ પહેલા તમારે પૂર આવતા પહેલા પાળ બાંધવાની હતી અને પ્રી મોન્સૂન કામગીરી કરીને વરસાદી કાંસો સાફ કરવાની હતી. જે કાંસો પર દબાણો થયા છે એ દબાણો દૂર કરવાના હતા. ત્યારે પાણી લોકોના ઘરમાં ના આવે, પરંતુ અત્યારે બધાના ઘરોમાં પાણી. એટલે આ ભ્રષ્ટાચારના પાપે લોકોના ઘરમાં પાણી આવ્યું છે. એટલે અમે અહીંયા રજૂઆત કરી છે અને આ બધે કોંગ્રેસ આંદોલન કરશે. આ આવેદનપત્ર અમે આજે નથી આપતા, પણ દર વર્ષે એમના વાયદા, પ્રી મોન્સૂનની કામગીરી અને લોકોને મોટા મોટા વાયદા કરવા એ સત્તા પર બેઠેલા લોકોની આદત પડી ગઈ છે. આપ સમજો કે વડોદરા શહેરનો એક પણ જગ્યા, એક બી વિસ્તાર એવો બાકી નથી જ્યાં પાણી ના ભરાયું હોય, જ્યાં નાગરિકોનું નુકસાન નહીં થયું હોય. વરસાદ પડે, પાણી ભરાય, પંપ મૂકે, મોટા વાયદા કરે, મીટિંગ કરે, આ કરે, પેલું કરે, હવે પાણી નહીં ભરાય. 15 વર્ષથી લાખો ને કરોડો રૂપિયાનું આ શહેરના નગરજનોનું નુકસાન થયું. ભરપાઈ કોણ કરશે? રૂપારેલ કાંસ, ભૂતી કાંસ, મસીયા કાંસ અને વિશ્વામિત્રીની અંદર ડ્રેનેજો લાઈનો જોડી દીધી છે. એ કાયમ 12 માસ ફૂલ જાય છે અને ઉપરથી પાણી આવે તો દશા શું થાય? એન્ક્રોચમેન્ટ કોના છે? નિહાળો જરા બરાબરથી. એમને સત્તા પર બેસીને જે એન્ક્રોચમેન્ટ, જેમની પાસે લાગવગ છે, જેમની પાસે તાકાત છે, એ લોકો એન્ક્રોચમેન્ટ તોડવા દેતા નથી, અધિકારીઓને દબડાવે છે, સારી દિશામાં કામ કરવા દેતા નથી. એટલા શહેરની દશાને દિશા બગડી છે. એટલે જે નુકસાન થયું એની ભરપાઈ કરો. આ પ્લાનિંગ તમારી બંધ કરો, નાની નાની પબ્લિસિટી બંધ કરો. કોર્પોરેશનમાં કમિશનરશ્રીએ જે આદેશ કર્યો એનાથી લોકોને, ગરીબ માણસોને ખાવાનું બી મળ્યું, જે કંઈ મળ્યું, દૂધ મળ્યું, એની બી પબ્લિસિટી કે અમારા લોકો ખાવાનું મોકલાય છે. અરે કોઈ દિવસ કોઈને કોઈ વસ્તુ આપી છે ખરી તમે લોકોએ પોતાના ખિસ્સામાંથી? ખોટી વાર્તાઓ કરો છો. આવી વાર્તા પબ્લિસિટી બંધ કરો, સાચી દિશામાં કામ કરો. આ શહેરના નગરજનોને રાહત મળે, એમને નુકસાન થયેલું વળતર મળે અને પ્લાનિંગ નહીં, સાચી દિશામાં કામ કરીને આવતા વર્ષે પાણી ના ભરાય એની વાત કરો. ખાલી દર વર્ષે મિટિંગો કરો છો. પેલા કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે, કોઈ ચાલતો જઈ રહ્યો છે, અલા એનાથી પાણી નથી ઉતરવાનું. સાચી દિશામાં કામ કરશો તો પાણી ઉતરશે. એ પાણી ના ગમે તેટલું વરસે પણ આ સર સિયાજી નગરીમાં પાણી. સર સિયાજીરાવ ગાયકવાડે કાંસો બનાવી, વિશ્વામિત્રી નદી બનાવી, પણ કોઈ દિવસ કાંસોની અંદર ડ્રેનેજ લાઈનો જોઈન્ટ નહીં કરી. તમે તો દુર્દશા કરી નાખી છે. શહેર વડોદરાને ખડોદરા બનાવનાર તમે લોકો આને વડોદરા બનાવવા પડતી, એ જ અમારી માંગણી છે.